ચૂંટણી ચાલીસા આજે ગુજરાતની એવી જગ્યાએથી જે નવું રાજકીય હબ બની રહ્યું છે। જી હા, ડેડિયાપાડા આમ તો નર્મદા જિલ્લાની અંદર આવે પણ લોકસભા અહીંયા ભરૂચ લાગે છે। બિરસા મુંડાજીની અહીંયા પ્રતિમા સરસ મજાની લગાડવામાં આવી છે। ભગવાન બિરસા મુંડા તરીકે ઓળખવામાં આવે છે। ઉલીહાતુ ખાટી કે જે એમનું જન્મસ્થળ છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમના જન્મદિવસ ઉપર ભવ્ય જનસભા સંબોધી હતી અને ત્યાં એમના જન્મદિવસની ઉજવણી કરી હતી અને જનજાતિ ગૌરવ દિવસ તરીકે બિરસા મુંડાજીના જન્મદિવસને ઉજવવામાં આવે એવી જાહેરાત પણ કરવામાં આવી હતી। અને ડેડિયાપાડાની અંદર અત્યારે ચિત્ર એ હદે બદલાયું છે કે અહીંયા આગળ કોઈની પણ સાથે વાત કરો તો રાજકીય તર્ક આપવામાં લોકો માહેર થઈ ગયા છે અને માટે જ એક નવું રાજકીય હબ ગુજરાતની અંદર ઉભરી રહ્યું છે। આવો ડેડિયાપાડાના લોકો સાથે વાતચીત કરીએ, શું કહે છે એમનું મન, આવો જાણીએ। આ ભાઈ જોડે વાત, આજ તો ચૂંટણીની વાત કરવી છે। ચૂંટણી આવે છે, ખબર છે? હા, ખબર છે। કઈ ચૂંટણી આવે છે? લોકસભાની। અને કોણ કોણ લડે છે? હવે કોણ કોણ લડે હજુ ખબર નહીં અમારી બાજુ, તેવું ચૂંટણીનો માહોલ નથી અમારી બાજુ। નથી ચૂંટણીનો માહોલ એટલો બધો તો કોઈ રાજકારણ અમારા ગામમાં આવ્યું નહીં। ડેડિયાપાડામાં કેવું? ડેડિયાપાડામાં ચાલે છે, હવે પોસ્ટર લગાવ્યા છે। એમ કોણે લગાડ્યા? પાર્ટીવાળા લગાવતા હે। એમ કઈ પાર્ટી? અમને બીજેપીના દેખાય છે, કશે નથી દેખાતા નહીં અહીંયા। અચ્છા, ઓકે। જો કે અહીંયા આગળ હા એ વસ્તુ છે, આચારસંહિતા છે તો એ બોર્ડ લાગેલા છે હજી રાજકીય પાર્ટીઓના, એ નવાઈ કહેવાય। આ બાજુ ભારતીય જનતા પાર્ટીનું મનસુખભાઈનું બોર્ડ લાગેલું છે। આમ તો આચારસંહિતામાં લાગે કે નહીં સવાલ છે। દાદાને બધી ખબર છે પણ બોલતા નથી, ઊભા રહો। હા, શું નામ તમારું? ગજેન્દ્રભાઈ। ગજેન્દ્રભાઈ કે રાજેન્દ્રભાઈ? ગજેન્દ્રભાઈ, ઓકે। ગજેન્દ્રભાઈ, કેવો ચૂંટણીનો માહોલ કેવો છે? તો અમારો તો સારો જ છે ને માહોલ। એમ કોના તરફી? અમે બીજેપી। એટલે આ તો ચૈતરભાઈનું ગામ નહીં? એ તો પોતપોતાનું એને બોગસ કોલીવાળા લાગે। હા, અમારે તો અહીંયા પહેલેથી 35-40 વર્ષથી આ બીજેપીમાં। એમ તો મનસુખભાઈને કેટલામી વખત ટિકિટ આપી? 7મી વખત। અરે મિલાવો હાથ, જોરદાર દાદા, બધું જ ખબર છે તમને। અને બીજેપીના માણસ પછી ખબર જ હોય ને। એમ તો ચૈતરભાઈનું તો અહીંયા બહુ વર્ચસ્વ દેખાય છે ને? એ તો જે અમુક લાગે નહીં એવું કંઈ નહીં। એમ બાકી શું લાગે છે, કોનું પલડું? અમે મનસુખભાઈ ચૈતર બોલાઈ ગયું? મનસુખભાઈને જ જીતાડવાના। અમે તો તમે બીજેપી વાળા થઈને પાછું મનસુખને જ જીતાડવાના। એમ જીતી જશે? જીતી જશે 101%। 101%। અચ્છા, અહીંયા પેલું પૂતળું મૂક્યું છે બહાર, સરસ મજાનું પૂતળું બનાવ્યું છે ને? હા। કોણ છે એ તો પેલા છોટુભાઈના છોકરાએ મૂક્યું હતું। હા, તમે આદિવાસી સમાજમાંથી? હા, તો એ પૂતળું કોનું છે? નામ બી ખબર નહીં। લે, ભગવાન બિરસા મુંડા? હા, ભગવાન છે। આદિવાસી સમાજના તો ભગવાન કહેવાય ને? એનું છે। તો તમને નામ જ નહીં ખબર? ના, યાદ નહીં આવતું। યાદ નહીં આવતું? અચ્છા, શું કર્યું હતું એમણે ખબર છે આદિવાસી સમાજ માટે? એમને હું કર્યું, બધાનો ફાળો કરીને મૂકી દીધું વળી। એમ? હા, તમને આદિવાસી સમાજ માટે કેટલું બધું કર્યું એમણે ખબર છે? એ તો કરે જ નહીં આવે। એમ કરવા માટે મૂકેલા છે, શું કરવા મૂકેલા? અરે ભગવાન બિરસા મુંડાની વાત કરું છું। લોકોનું કામ કરવા સારું જ મૂક્યા છે ને, શું કરવા મૂક્યા છે? તો ચૂંટણીનું ખરું? એ તો થોડું ઘણું ચાલ્યા કરે હવે। એમ? હા, અહીંયા છે માહોલ? માહોલ તો છે જ ને, એમ જામેલો છે જોરદાર? જોરદાર। કોણ કોણ લડે છે અત્યારે? એમ તો બેની ટક્કર છે। કોની? ઝાડુ ને ભાજપ। ઝાડુ ને ભાજપ? ઝાડુમાંથી કોણ? ચૈતરભાઈ। અને ભાજપમાંથી? મનસુખભાઈ। મનસુખભાઈ તો કેટલા વખતથી છે? એ તો બહુ લાંબા ટાઈમથી છે? આ લાંબા ટાઈમથી જ છે। તો કેટલો ટાઈમ થયો હશે? એ તો આ 7મી વખત લડે છે ને। 7મી વખત લડે? મેં કીધું બધાને અહીંયા આગળ આટલી ડિટેલ તો ખબર જ હોય। ચૂંટણી ક્યારે આવે છે? એ આવતા મહિનામાં 7 તારીખે। આવતા મહિનામાં 7 તારીખે। મિલાવો હાથ, જોરદાર। તમે કામ શું કરો છો? હું અત્યારે કડિયા કામનો કાર્યકર છું, મિસ્ત્રી છું। મિસ્ત્રી છો તો મળી જાય છે મજૂરી બરાબર દિવસની? મળી જાય છે। કેટલી મળે દિવસની? એ તો 500થી ઉપરનું કાઉન્ટ ડાઉન ચાલે છે અત્યારે। એમ? જેવું કામ તેવા પૈસા આપે છે માણસો। એટલે ચાલી જાય ઘર? આ છે, ઘર ચાલી જાય। એમ? હા। કોનું પલડું ભારે દેખાય છે અહીંયા? આમ તો ભાજપનું જ પલ્લું ભાડે। શું વાત કરો, ડેડિયાપાડામાં ઊભા હોય અને લોકો એમ કે ભાજપનું પલડું ભારે, એટલે ખરેખર નવાઈ લાગે। કાકા શું નામ? ઘનશ્યામભાઈ। ક્યાં રહેવાનું? ડેડિયાપાડામાં જ? અચ્છા, અને કેવું ડેડિયાપાડાની અંદર શું બિઝનેસ કરો છો આપ? આ દુકાન છે। અચ્છા, આ દુકાન આપની જ છે, બરાબર। અને સિચોડો? નહીં, આ ભાઈનો। એ આ ભાઈનો છે, ઓકે। કેમનું છે માહોલ ચૂંટણીનો? સારો જ છે બીજેપી। એમ જામેલો છે જોરદાર બીજેપીનો? તો ડેડિયાપાડા તો છેતર વસાવાનો ગઢ કહેવાય યાર। ગઢ કહેવાય તો બી
ડેડિયાપાડા સારું છે બીજેપી. એમ પણ હું શું કહું છું, આમ તો આ લોકસભા કઈ લાગે આપણે? નર્મદા આપણે ભરૂચ. ભરૂચ લાગે ને. ભરૂચ તો અહેમદભાઈનો ગઢ કહેવાતો કોંગ્રેસનો ઉમેદવાર જ નથી આ વખતે. નથી જ ને. હા નવાઈ લાગી હતી તમને? નવાઈ જ ને વળી. કેમ આવું કર્યું હશે? શું લાગે છે તમને? શું લાગે કેમ આવું કર્યું હશે? કોંગ્રેસ ઊભું જ ના રહ્યું? કોંગ્રેસનું નામ નિશાન મટી ગયું પછી વાત જ કરી. એવું છે? જુઓ ને પણ અહીંયા ઇન્ડિયા લેવલ ઉપર આવી પોઝિશન છે. અચ્છા, પણ એક વસ્તુ છે, હા, ડેડિયાપાડાની અંદર આવો ને લોકો સાથે વાત કરો તો રાજનીતિની ખબર બધી હોય. હું બહુ બધી જગ્યાએ ફરીને આવ્યો કાકા, લોકોને નહીં ખબર હોતી. અત્યારે મેં લગભગ આટલી વારમાં 5-6 જણા જોડે વાત કરી તો એકાદ જણાને બાદ કરતાં બધાને ખબર છે કે રાજનીતિનું નવું કેન્દ્ર બને છે ડેડિયાપાડા. હે, ગાંધીનગર કહેવાય છે. તો શું લાગે છે, મનસુખભાઈ કેટલા વખતથી લડ્યા? 7મી વાર લડે છે. બધાને ખબર છે અહીંયા આગળ ડેડિયાપાડાની આ મજા છે. તો મનસુખભાઈ ફરી ચૂંટાશે એવો તમે વિશ્વાસ વ્યક્ત કરો છો, તો શું કારણ? એના કામ સારા છે અને ઉપર મોદીને એ ખરું ને. અચ્છા, મનસુખભાઈના ચહેરા પર વોટ પડે કે મોદીના ચહેરા પર? એમ મનસુખભાઈનું કોઈ મહત્વ નહીં? મહત્વ ખરું, પણ મોદીના નામથી તો વધારે વોટ પડે. અચ્છા, જોર પડતું હશે એમ. એટલે આ બે ભેગું થાય. અચ્છા, ડબલ એન્જિન જેવું લાગે છે? ડબલ એન્જિન તો ખરું જ ને. એમ કેવી રીતે? બીજેપી મોદીને એ બરાબર છે. પણ અહીંયા ડેડિયાપાડામાં આ બાજુ આ વિધાનસભામાં થોડુંક મનસુખભાઈને અઘરું પડે એવું લાગે? ના, અહીંયા આગળ થોડુંક અઘરું તો પડશે જો ને, કારણ વિધાનસભાનો સભ્ય કરે ને ચૈતરભાઈ. હા, એટલે થોડુંક એ ફાઇટ આપશે. ડેડિયાપાડા શાકબારા બે જ જગ્યાએથી. બે જગ્યાએ ને હવે આગળ આવે એમનું કેવું છે હું ખબર. આ ભાઈ જોડે વાત કરી. શું નામ સાહેબ આપનું? પૂનમભાઈ. પૂનમભાઈ, ક્યાં રહેવાનું? અહીં ડેડિયાપાડા જ. ડેડિયાપાડા જ. કેવું ડેડિયાપાડામાં માહોલ કેવો છે? બહુ સારો છે. જોરદાર. રહેવાની કેવી મજા આવે? જોરદાર રહેવાની એમ? મજા. ધંધા પાણી જોરદાર. તમારો છે આ મેડિકલ સ્ટોર? બધું આપણું જ છે. બધું આપણું જ છે. સબ ભૂમિ ગોપાલ કી. ગજબ માણસ છે યાર. તો પેલું આ તમે આદિવાસી સમાજમાંથી આવો કે? ના. અચ્છા, અહીંયા મેં પૂછ્યું, આદિવાસી સમાજ આપણો બહોળી સંખ્યામાં છે અહીંયા આગળ, તો આ ભગવાન બિરસા મુંડા વિશે કોઈને ખબર જ નથી. કેમ આવું? હવે અહીંયા બધી ભોળી પ્રજા છે. હા, હા, એટલે આ ભોળી પ્રજાને કેવું છે, જેમ કહો એમ બોલશે. અચ્છા, હું નહીં કહેતો હો બોલવાનું, પાછા તમે એમ ના કહેતા. ભોળી પ્રજા છે. ભોળી પ્રજા, વાત સાચી, પણ ભોળી પ્રજાને ચૂંટણીની પાછી બધી ખબર છે. હો, આ દાદાને સાંભળે ને તમે હમણાં કહેતા હતા કે નહીં ખબર ને બધું. મનસુખભાઈ 7મી વખત લડે છે એ બી ખબર છે. બોલો. પણ મનસુખભાઈ સારા કામ કર્યા હોય તો એમને યાદ તો છે જ ને. એમ કોના તરફી માહોલ દેખાય? બસ બીજેપી જ હોય ને. એમ તો ચૈતરભાઈ અહીંના પૂરતા સીમિત છે, બાકી લોકસભામાં નંબર ના લાગે. નહીં. અરે એક આ મનસુખભાઈ ચૈતરભાઈ નામ સાંભળ્યા છે ટીવીમાં એકબીજા પર? બહુ આક્ષેપો બાજી ચાલે. કેવું બોલે છે બાપરે. બંને જણા આમને સામે. એમ એ બંનેનું આવે તો આમ બેસી જતા હશો જોવા? જોવું જ પડે ને. એમ કોણ કેટલો વાર મારે છે. જોવાની મજા આવે. જોવાની મજા આવે. એમ નહીં, આ માણસની ફિતરત છે હો સાહેબ. કોકનો ડખો થતો હોય ને, કોકના ઝઘડામાં મજા જ આવે હંમેશા. હંમેશા મજા આવે. કોના તરફી માહોલ દેખાય છે? બીજેપી સારું રહેશે. એમ મનસુખભાઈ? હા, મનસુખભાઈ. અચ્છા, કારણ શું? કરપ્ટર માણસ. એમ હા. હવે શું છે, ચૂંટણીનો માહોલ દેખાય છે? ચૂંટણીનો તો માલ તો બરાબર ચાલે છે. બરાબર જામેલો છે. કોણ છે? ચૈતર સાહેબ. અને સામે મનસુખભાઈ. મનસુખભાઈ છે? હા. પાક્કું? કેટલામી વાર લડે? હા, એમ તો બે ઉમેદવાર અત્યારે છે, ચૈતરભાઈ ને મનસુખભાઈ, પણ ટક્કર ચૈતરભાઈને. ટક્કર ચૈતરભાઈ જ આપશે? ગેરંટી 100%. ચૈતરભાઈ જીતશે? હા, જીતશે. એનું કારણ શું? એનું કારણ છે નાના એક જણ બોલો વારાફરતી. હા, કોણ પહેલા બોલશે? હા, તમે. હા, બોલો. કેમ કે નાના મોટા માણસો એના માટે કામ સારા કરે છે ભાઈ. પોલીસ અધિકારી હોય કે મામલતદારમાં કંઈ બી કામ હોય તો તરત આવી જાય સાહેબ. અચ્છા. હા. હા, એટલે ચૈતરભાઈનો એક જ ઇસ્યુ, નાના મોટાનું કામ અને લગ્ન પ્રસંગથી સૌ બેંકનું કામ, જે ખાતા નહોતા ખોલાતા એ પણ એને ત્યાં વાત કરી તો એ એક વસ્તુ, એક ઇસ્યુ હોય તો એ પતી ગયું. પછી વિદ્યુત બોર્ડનું હોય ત્યાં પણ એણે લોકોની સમસ્યા હતી એ એક દૂર કરી છે.
મામલતદારની હોય ત્યાં લાઈન લાગતી હતી. આજે 50% ઓછું થઈ ગયું છે. એટલે ટૂંકમાં બધા કામ ઘણા બધા કર્યા છે. પણ ખબર છે એક લોકસભામાં કેટલી વિધાનસભા આવે? 7. અરે જોરદાર, બધી જ ખબર હોય લોકોને અહીંયા. તો સાથે 7 વિધાનસભામાં ચૈતરભાઈનું પ્રભુત્વ ખરું હા, સારું. એમ? હા. અને મનસુખભાઈ કેટલામી વાર લડે છે હવે? આ 7મી વાર. 7મી વાર લડે છે. તો શું લાગે છે, આપશે ટક્કર? હા, ટક્કર આપશે. તો આપશે એમ? હા. જોરદાર. 100%. 100%. 100% સૈતરભાઈ. બરાબર છે. અને આ બિરસા મુંડા, જે ભગવાન બિરસા મુંડા છે, એમના વિશે ખબર છે? સર, અમે એક બિરસા મુંડા એટલે કે એક આદિવાસી નેતા હતા. હા. એના વિશે હું ઘણું વધારે ન કહું, પણ એના થકી આજે એક બિરસા મુંડાનો એક પ્રતિક ધરાવનારા અને ઓળખીતા એવા એક સૈતરભાઈને પૂરો ડેડિયાપાડાથી સાગબારા આખા 7 વિધાનસભામાં પૂરો સાથ મળશે. અચ્છા, ગજબ, તમે તો ભાષણ આપી દીધું યાર. મેં બિરસા મુંડાનું પૂછ્યું અને બિરસા મુંડાજીમાં તમે આ નાખી દીધું. પણ શું કર્યું હતું આદિવાસી સમાજ માટે ભગવાન બિરસા મુંડાએ, ખબર છે? એ લડ્યા હતા આદિવાસીઓ માટે હક અધિકાર, જે જંગલનું જે રક્ષણો કર્યા હતા. એટલે એટલું પછી અંગ્રેજો સામે લડ્યા હતા કે નહીં? એ લડ્યા. સામે હા, લડ્યા, ઝૂક્યા નહીં. અને એમના જન્મદિવસને કયા દિવસ તરીકે ઓળખાય છે? એ 9મી ઓગસ્ટ. હા, પણ કયો શું દિવસ ઓળખાય? એટલું બધું એક જનજાગૃતિ દિવસ. હા, જનજાગૃતિ દિવસ. હા, જોરદાર. બધાને આ ભાઈ મળ્યા કે જેમને થોડી ઘણી પણ જાણકારી છે. પણ આનંદ થયો તમને મળીને. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. એટલે આ છે ડેડિયાપાડા, આ છે ડેડિયાપાડાની જનતા. અને મેં જે શરૂઆતમાં જ કહ્યું ને કે રાજનીતિનું નવું હબ બનીને આવે છે. આટલી જગ્યાએ આપણે, તમે જો મારા બધા જ એપિસોડ જોયા હશે તો તમને ખબર હશે કે આટલી બધી જગ્યાએ ફર્યા. અને એમાં અત્યારે જુઓ તો લગભગ 80%થી વધારે લોકો, 85 કે 90 કહું તો પણ ખોટું નહીં, 90% લોકોને ખબર છે કે અહીંયા આગળ શું છે ચિત્ર, કોણ લડે છે, કોણ નહીં. એટલે રાજનીતિનું નવું કેન્દ્ર બનીને તો ભાઈ ડેડિયાપાડા ઉભરી રહ્યું છે.